પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દેવગઢ બારિયા તાલુકાના સિંગેડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો। 3 પોલીસ મથકોએ બુલડોઝરથી નાશ કર્યો। દેવગઢ બારિયા તાલુકાના સિંગોડી ગામે પોલીસે વિદેશી દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે। આ વિસ્તારમાં 3 અલગ અલગ પોલીસ મથકોએ મળીને વિદેશી દારૂનો જથ્થો નાશ કર્યો છે। આ કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં દારૂની હેરાફેરી સામે પોલીસની સક્રિયતા અંગે સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો છે। સિંગોડી વિસ્તારમાંથી ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાની કિંમત 7.52 લાખથી વધુ હોવાનું અનુમાન છે। પોલીસે આ દારૂની બોટલ્સને નાશ કરવા માટે બુલડોઝરનો ઉપયોગ કર્યો, જે દારૂના બોટલ્સને નાશ કરવા માટે અસરકારક સાબિત થયો। આ કાર્યવાહીથી દારૂની હેરાફેરીને રોકવા માટે પોલીસની ગંભીરતા અને પ્રતિબદ્ધતા દર્શાવાતી છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસે વિદેશી દારૂની બોટલ સાથે જોડાયેલા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપીઓની ધરપકડ માટે પ્રયાસો કરી રહ્યા છે। આથી દારૂની હેરાફેરીમાં સંલગ્ન તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। દેવગઢ બારિયા તાલુકામાં દારૂની હેરાફેરી સામે પોલીસની સક્રિયતા અને કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો છે। આથી દારૂની હેરાફેરીને રોકવા માટે પોલીસની કામગીરી મહત્વપૂર્ણ બની રહી છે। આથી દારૂની હેરાફેરી સામેની આ કાર્યવાહી અન્ય વિસ્તારોમાં પણ નમૂના રૂપે લેવામાં આવી શકે છે। જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી દેવગઢ બારિયાનાઓની પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરવાની મેળવેલ મંજૂરી આધારે દેવગઢ બારિયા, સાગટડા અને પીપલોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલના કુલ 208 ગુનાનો, જેની બોટલો 1,04,933, જેની કુલ કિંમત 1,99,94,784ની એસડીએમ શ્રી બારિયાનાઓ તેમજ નશાબંધી અધિકારી અને 3 પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓની હાજરીમાં સિંગેડી ગામની સીમમાં નાશ કરવામાં આવેલ છે।